નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, જેના લગ્ન નથી થતા તે આ વૈશાખ મહિનામાં ગમે ત્યારે એક નાળિયેર આ જગ્યા પર મૂકી દેજો. તો 7 દિવસમાં જ માંગવું ન આવે તો કહેજો. આ નાળિયેરનો એક એવો ઉપાય છે કે જે બહુ મહાન સાબિત થયો છે. મિત્રો, ઘણા લોકોએ વૈશાખ માસમાં આ ઉપાય કરેલો પણ છે અને બધાને જ પોતાનો મનપસંદ જીવનસાથી મળેલો છે. આથી જુઓ, તમે આ વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે આ એક નાળિયેર આ જગ્યા પર મૂકી દેશો તો મિત્રો, તમારા લગ્નની મનોકામના છે તે અવશ્ય પૂર્ણ થશે. ઘણા છોકરા છોકરી એવા હોય છે કે જેની ઉંમર બહુ જ વધી ગઈ હોય છે, પણ તેના માટે માંગવું જ આવતું નથી અને તે લોકોએ ઘણા બધા ઉપાય પણ કરેલા હોય છે, પણ તેમ છતાં તે લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકતો નથી. આથી હવે અમે લોકો તમારા માટે એક એવો મહા ઉપાય લઈને આવ્યા છીએ કે તમારે હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો તમે આ વૈશાખ મહિનામાં આ જગ્યા પર એક નાળિયેર મૂકી દેશો તો મિત્રો, અવશ્ય તમારા લગ્ન થવાના યોગ બનવા લાગશે. જો તમે પોતાના દીકરાને કે દીકરીના લગ્ન કરવા માંગતા હોય, તેના માટે એક સારું એવું માંગુ લાવવા માંગતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે. વિડીયોમાં આગળ વધતા પહેલા તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે તો વિડીયોને લાઈક કરી દેજો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. આજના જમાનામાં ઘણા મા બાપ એવા હોય છે જેને પોતાના દીકરા કે દીકરીના લગ્નની ચિંતા સતાવતી હોય છે. ઉંમર 26 વર્ષ અથવા તો 27 વર્ષ કે 30 વર્ષ સુધી થઈ ગઈ હોય, તેમ છતાં તે લોકોના લગ્નનો યોગ હજી બનતા નથી. તો મિત્રો, આવું શા કારણે થતું હોય છે? ઘણીવાર એવું બનતું હોય છે તે છોકરા કે છોકરી ઉપર કોઈની નજર પણ લાગી જતી હોય છે અથવા તે નજર દોષના શિકાર પણ બની જતા હોય છે. અમુક વાર જે છોકરા કે છોકરીની કુંડળીમાં કુંડળી દોષ પણ હોય છે, તેને લીધે લોકોના લગ્ન થઈ શકતા નથી. તે લોકોની કુંડળીમાં સપ્તમા ભાવ જે હોય છે તેનો પ્રભાવ છે એ બહુ જ નબળો સાબિત થતો હોય, આથી તે લોકોના લગ્નમાં બહુ જ બાધા આવતી હોય છે. સાથે જ અમુક લોકો એવા છે જેના લગ્ન કોઈએ બાંધી પણ દીધા હોય છે, જેના લીધે તેના માટે કોઈ માંગુ આવી શકતું નથી. અથવા તો અમુક વાર એવું પણ બને છે, માંગુ તો આવે છે પણ લોકો લગ્નની વાત આગળ વધી શકતી નથી. ક્યારે એવું પણ બનતું હોય છે, માંગુ પણ આવે છે, લગ્નની વાત આગળ થઈ જાય છે, લગ્ન સુખી થઈ શકતા નથી અથવા લગ્ન વચ્ચેથી જ તૂટી જાય છે. તો આવી ઘણી બધી સમસ્યા જો તમે બહાર આવવા માંગતા હોય તો આજના વિડીયોમાં આ મહાન શ્રીફળનો ઉપાય જણાવવાના છીએ, જે ઉપાય તમારે આખા વૈશાખ મહિનામાં ગમે ત્યારે કરી લેવાનો છે. જો તમે વૈશાખ મહિનામાં ગમે ત્યારે આ શ્રીફળનો ઉપાય કરી લેશો તો મિત્રો, તમારા માટે જલ્દીથી જ એક સારું એવું માંગુ આવી જશે. જેવો પણ જીવનસાથી ઈચ્છતા હોય તેવો તમને મળી શકે છે, લગ્નના યોગ બનવા લાગે છે. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો. તો વૈશાખ મહિનામાં એવી માન્યતા છે કે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની જે કોઈ પણ વ્યક્તિ પૂરેપૂરા વિધિ વિધાનથી પૂજા અર્ચના કરે છે તેમજ તેને લગતો આ શ્રીફળનો ઉપાય કરે છે તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાની કૃપા તે છોકરા કે છોકરીના લગ્ન માટે અવશ્ય એક માંગુ આવી શકે છે. તેથી જે કોઈ પણ લગ્નની મનોકામના છે તે અવશ્ય પૂરી થઈ શકે છે. જે લોકોના દાંપત્ય જીવનમાં વાંધો હોય છે તે લોકો પણ આ ઉપાયને કરી શકે છે. આ વૈશાખ મહિનો એટલો બધો શુભ છે, તમે આ મહિનામાં જે કંઈ પણ ઉપાય કરો છો તે મિત્રો, લક્ષ્મી માતાની કૃપાથી તમારું કાર્ય અવશ્ય સફળતાપૂર્વક પાર પડી શકે છે. જો તમારા પણ ઘરમાં લગ્ન થવા માટે યોગ ન બનતા હોય તો આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે ઉપાયને તમે જરૂર કરજો. વૈશાખ મહિનામાં લગ્ન માટેનો આ શ્રીફળનો ઉપાય તમે કરી લીધો તો ઉપાયનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ જશે. તો મિત્રો, મનુષ્યનું શરીર છે તે 5 તત્વોથી મળીને બનેલું છે, જેમ કે અગ્નિ, પૃથ્વી, વાયુ, આકાશ અને પાણી. મિત્રો, આ 5 તત્વોને મળીને આપણું મનુષ્ય શરીર બનેલું છે. આ બધી જ વસ્તુઓ આપણી કુંડળીમાં દર્શાવવામાં આવે છે.
તો આપણી કુંડળીમાં કોઈ પણ તત્વની અધિકતા અથવા તો કમી થઈ જાય તો તમારા બધા જ કાર્યોમાં રૂકાવટ આવવા લાગે છે. તમારા લગ્ન થવામાં પણ બાધા આવી જાય છે. છોકરા કે છોકરીની કુંડળીમાં અગ્નિ અથવા તો વાયુ તત્વની કમી થઈ જાય અથવા તો ચંદ્રમાની સ્થિતિ ઓછી થઈ જાય, શુક્ર ગ્રહ નબળો પડી જાય, ગુરુ ગ્રહ નબળો થઈ જાય, તેમજ કુંડળીનો સપ્તમા ભાવ જે હોય છે જો પીડિત થઈ જાય તો મિત્રો છોકરા કે છોકરીના લગ્નમાં બહુ જ બાધા આવી શકે છે. તો એ બધી જ વસ્તુને દૂર કરવા માટે, કુંડળીમાંથી કોઈ પણ કારણે રૂકાવટ આવે છે તેને દૂર કરવા માટે તમારા માટે ઉપાય લઈને આવ્યા છીએ. તમારે વૈશાખ મહિનામાં ગમે ત્યારે આ ઉપાયને કરવાનો છે. તો કઈ કઈ સામગ્રીની જરૂર પડશે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ. આ ઉપાય કરવા માટે તમારે એક નાળિયેરની જરૂર પડશે. સાથે જ ધ્યાન રાખવાનું છે કે નાળિયેરમાં પાણી જરૂર હોવું જોઈએ. તમારે 2 હળદરની ગાંઠ પણ લેવાની છે, તેમજ તમારે 1 સોપારી પણ લેવાની છે. 1 સોપારીનો અને 1 રૂપિયાનો સિક્કો. તમારે પૂજા માટે કંકુ, ચોખા તેમજ દળેલી હળદર અને સાથે જ એક લાલ સૂતરનો દોરો, જેને આપણે રક્ષાસૂત્ર પણ કહીએ છીએ. મિત્રો, આ બધી જ સામગ્રી લઈ તમારે પોતાના ઘરના મંદિરની સામે આસન પાથરીને બેસી જવાનું છે. પોતાના દેવી દેવતાના નામનો એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેવાનો છે. સાથે જ મિત્રો, તમારા ઘરના મંદિરમાં એક લક્ષ્મી માતાનો અથવા તો ભગવાન વિષ્ણુનો એક ફોટો મૂકી દેવાનો છે. કારણ કે મિત્રો, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની જોડી જે બનેલી છે એવી જ રીતે તમારા પણ લગ્ન માટેની જોડી બનશે. આથી તમારે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનો એક ફોટો અથવા તો બંનેની મૂર્તિ તમારે ઘરના મંદિરમાં સ્થાપિત કરી દેવી જોઈએ. બંનેને પ્રાર્થના કરવાની છે. જે પણ સામગ્રી આ ઉપાય કરવા માટે જણાવી એ બધી જ સામગ્રી ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મી સામે અર્પણ કરવાની છે. આ ઉપાય છે એ કોઈ પણ કરી શકે છે. છોકરા કે છોકરી જે પોતે ઉપાય કરવા માંગતા હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે, અથવા તો તેના મા બાપ એટલે કે તેના દીકરા કે દીકરી માટે જે ઉપાય કરવો હોય તો તે પણ કરી શકે છે. તો સૌથી પહેલા વૈશાખ મહિનામાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન જેવા કાર્યો પતાવી પછી આ ઉપાયને શરૂ કરવાનો છે. આ ઉપાય માટે જે પણ સામગ્રી જણાવી તે બધી જ સામગ્રી એક થાળી અથવા તો ત્રાસમાં લઈ ઘરના મંદિર સામે બેસી જવાનું છે. સૌપ્રથમ પોતાના દેવી દેવતાના નામનું સ્મરણ કરવાનું છે. સાથે જ ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું છે. ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીને પ્રાર્થના કરવાની છે. પોતાના પિતૃઓના નામનું પણ સ્મરણ કરવાનું છે. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે નાળિયેર લીધું છે, તેમાં કંકુથી એક સાથિયો બનાવી દેવાનો. સાથિયામાં તમારે કંકુથી એક ચાંદલો કરવાનો, તેને ચોખા પણ અર્પણ કરવાના છે અને પછી જે પણ દળેલી હળદર હતી એ તમારે શ્રીફળ ઉપર અર્પણ કરવાની છે. નાળિયેરની પૂજા કરી તમારે ભગવાન શ્રી હરિ વિષ્ણુને યાદ કરવાના છે, પ્રાર્થના કરવાની છે. તમારા ઘરમાં જે કંઈ પણ બાધા છે તેની પ્રાર્થના કરવાની છે. પછી તમારે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી જે છોકરા કે છોકરી ઉપાય કરતા હોય છે તેને તમારે આ ઉપાયને કરવાનો છે. તમારા સંતાન ઉપર જે કોઈ પણ દોષ હોય, નજર લાગી હોય કે કુંડળીમાં દોષ હોય તે બધાની જ તમારે પહેલા પ્રાર્થના કરવાની છે. પછી તમારે એક કોરો કાગળ લેવાનો છે. ઓમ શ્રી ગણેશાય નમઃ લખી કુળદેવીનું નામ લખી પિતૃઓને યાદ કરી પછી તમારે ભગવાન વિષ્ણુનું નામ લખી અને જે કંઈ પણ બાધા હોય એ દૂર થઈ જાય, એવો સારો જીવનસાથી મળી જાય, આ બધા જ ઉપાય તમારે ચિઠ્ઠીમાં લખવાના છે. સંતાનની કુંડળીમાં જે પણ દોષ છે તે દૂર થઈ જાય, લગ્ન માટે યોગ્ય પાત્ર મળે, આવું બધું જ લખી પછી તેને વાળી નાળિયેર મૂકેલું છે તેની નીચે ચિઠ્ઠી દબાવી દેવાની છે. તમારે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે, જ્યારે પણ આ ઉપાય કરો બીજા કોઈને આ ઉપાય વિશે કહેવાનું નથી. આ જ ઉપાય તમારે ગુપ્ત રાખવાનો છે. તમારે શું કરવાનું છે, તો સામગ્રી જે સોપારી લીધી છે તે પૂજા કરવાની, અર્થાત સોપારી ઉપર કંકુથી તિલક કરી અર્પણ કરવાની. હળદરની 2 ગાંઠ છે તેને પૂજા કરવાની. કંકુથી તિલક કરી ચોખા અર્પણ કરવાના છે, હળદર અર્પણ કરવાની છે. લાલ સૂતરનો દોરો લીધો છે તે રક્ષાસૂત્ર કહીએ છીએ. તે લાલ સૂતરના દોરાને તમારે શ્રીફળ ઉપર 7 વાર વીંટાળી દેવાનો છે. પછી તમારે એ ચિઠ્ઠી તમારી શ્રીફળમાં મૂકી દેવાની છે. તમારે ભગવાનને પ્રાર્થના કરવાની છે. સાથે જ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતા વિશેષ રૂપથી પ્રાર્થના કરી
પછી તમે જે આ ઉપાય કર્યો હોય તે આખો દિવસ આખી રાત પોતાના ઘરના મંદિરમાં જ એ બધી સામગ્રીને રહેવા દેવાની છે, જેથી કરી તમારા ઘરમાં જે કંઈ પણ બાધા છે અથવા નકારાત્મક ઉર્જા હશે તે બધી જ સમાપ્ત થઈ જશે. પછી તમારે બીજા દિવસે તેને શું કરવાનું છે, તો આ બધી જ જે કંઈ પણ સામગ્રીનો ઉપાય કરવા માટે લીધી છે તેને એક થાળીમાં લઈ પોતાના ઘરમાં 7 વાર ફેરવી દેવાની છે. પછી તમારે આ બધી જ સામગ્રીને તમારા ઘરની આજુબાજુમાં એક પીપળાનું વૃક્ષ હોય તો તેના થડ નીચે તમારે આ બધી જ સામગ્રી અર્પણ કરી દેવાની છે, અથવા તો વહેતું પાણી હોય તો તેમાં તમારે આને વિસર્જિત કરી દેવાની છે. આ પ્રકારે તમે વૈશાખ મહિનામાં કોઈ પણ દિવસે આ શ્રીફળનો એક ઉપાય કરી લ્યો છો તો તમને અવશ્ય તેનું ફળ મળી જશે. એવા છોકરા છોકરી હોય જેની ઉંમર બહુ વધી ગઈ હોય તેની માટે તમારે આ ઉપાયને કરશો તો તેનું અવશ્ય ફળ મળશે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખી દેજો.